હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સામાન્ય ગણિત અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા મિત્રો હોય કે પછી એનએમએમએસ જેવી સ્કોલરશિપ યોજનાની પરીક્ષાની તૈયારી કરી રહેલા મિત્રો માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે, જેમાં સામાન્ય ગણિત એમાં બૌદ્ધિક યોગ્યતા કસોટીને લગતા પ્રશ્નો આવતા હોય છે, જેનો પેટા વિભાગ આપણે કહી શકીએ કે સંજ્ઞાઓનું સંકેતીકરણ। અલગ અલગ શબ્દો આપેલા હોય અને એની સાંકેતિક ભાષામાં લખેલા હોય અને એના આધારે આપણે નક્કી કરવાનું થાય કે ભાઈ આનો જવાબ શું થશે। તો એ વખતે મિત્રો આપણે ઘણા બધા નિયમોને ધ્યાનમાં રાખવા પડશે। એ સિવાય મિત્રો વિડીયોના અંતમાં આપણે અત્યાર સુધી એનએમએમએસની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોના પણ સોલ્યુશન મૂકેલા છે, તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। મિત્રો, અહીંયા તમને પ્રથમ આપેલો છે LUTE। આ LUTE ને આપણે સાંકેતિક ભાષામાં લખીએ છીએ MUTE। એ રીતે FATE એને સાંકેતિક ભાષામાં લખેલું છે GATE। એ રીતે આપણને પૂછ્યું છે કે ભાઈ BLUE ને તમે સાંકેતિક ભાષામાં કઈ રીતે લખી શકો। હવે અહીંયા જોઈએ તો પ્રથમ તો તમારે એ યાદ રાખવાનું કે તમારી સરળતા ક્યાં છે। તો અહીંયા સરળતામાં જુઓ તો ત્રણેય મૂળાક્ષરો અંતના રિપીટ થઈ રહ્યા છે, એનો મતલબ કે આપણો જે જવાબ આવશે એમાં પણ ત્રણેય અક્ષરો રિપીટ જ થશે। હવે આગળનો મૂળાક્ષર જોઈએ તો L પછી તરત M આવે, M પછી તરત G આવે, તો B પછી તરત મિત્રો શું આવે? C આવે। તો આ રીતે આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા પણ કરવાના છીએ। તમારે ખાસ એનો સંબંધ કઈ રીતે નક્કી કરો છો એના ઉપર ખાસ યાદ રાખજો। બીજું, શરૂઆતના 2-3 અક્ષરો નક્કી થઈ જાય એના વધારે તમે ડાયરેક્ટ એનો જવાબ નક્કી કરતા નહીં। દરેક અક્ષરને જોઈ લેવો, દરેક અક્ષરનો સંબંધ જો મળતો હોય તો એ નક્કી કર્યા પછી જ એનો જવાબ તમે નક્કી કરજો। એનું કારણ શું છે? તો અમુક વાર શું થશે કે પ્રથમ 2 અક્ષરો વચ્ચેનો મૂળાક્ષરોનો સંબંધ એક હોઈ શકે, જ્યારે અંદર વચ્ચેના અક્ષરોમાં +2 પણ હોઈ શકે, અથવા ઉલટો ક્રમ પણ હોઈ શકે। તો ઘણા બધા નિયમો હોઈ શકે છે, એટલે દરેક મૂળાક્ષરને જોવું જરૂરી છે। જેમ કે ટી પછી આવવો જોઈએ U, એની જગ્યાએ V જવાબમાં આવશે, એટલે કે એક મૂળાક્ષર અહીંયા છૂટી રહ્યો છે। E પછી આવવો જોઈએ F, છોડી G, A પછી આવવો જોઈએ B, C પછી D આવવો જોઈએ E, H પછી I, એટલે કે એક મૂળાક્ષર છોડીને નીચેનો જવાબ આપણો નક્કી થઈ રહ્યો છે। તો અહીંયા પણ એ જ કરવાનું થાય। C પછી D આવવો જોઈએ તો આપણા જવાબમાં આવશે E, H પછી I આવવો જોઈએ, જવાબમાં આવશે J, E પછી F આવવો જોઈએ, જવાબમાં આવશે G, T પછી U, V, A પછી B, C, N પછી O, P। બીજું, જ્યારે જવાબ ટીક કરી રહ્યા છો ત્યારે પણ ખૂબ ધ્યાન રાખજો, ઉતાવળ કરતા નહીં। કેમ કે અહીંયા જો જવાબમાં શરૂઆતમાં E જે છે, તમે E જે પાછળ VCP છે તો VCP જોઈને તમે તરત ટીક કરી દેશો। જો અહીંયા પણ E જે VCP, જ્યારે માત્ર વચ્ચેનો અક્ષર જ બદલાઈ રહ્યો છે, અહીંયા F છે, અહીંયા G છે, તો સાચો જવાબ આપણો C થઈ જશે। એટલે કે જવાબ ટીક કરતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે। હવે આગળ જોઈએ તો મદ્રાસ આપેલું છે મિત્રો, તો હું સૌપ્રથમ લખી દઈશ મિત્રો મદ્રાસ। હવે આ મદ્રાસને સાંકેતિક ભાષામાં લખાય છે NBESBT। તો પછી ભાવનગરને તમે કઈ રીતે લખશો? હવે અહીંયા જો M પછી તરત N, A પછી તરત B, D પછી તરત E, R પછી તરત S, A પછી તરત B અને S પછી તરત T। એટલે કે અહીંયા ક્રમ અનુસાર સતત આવતા ક્રમનો અક્ષર આપણે લખવાનો મૂળાક્ષર। તો B પછી C, H પછી I, A પછી B, V પછી W, N પછી O, A પછી B, G પછી H, A પછી B અને R પછી S। તો આ રીતે જે જવાબ તમને મળતો હોય એ તમારો સાચો જવાબ થઈ જશે। હવે મિત્રો અહીંયા તમે જોજો, અહીંયા W હોવો જોઈએ, તો એ તમારો B જે છે ઓપ્શન સાચો થઈ જશે। અમુક વાર મિત્રો એવું પણ હશે કે તમારો કદાચ જવાબ ના પણ મળતો હોય તો એ વખત નીચે આપેલું હશે આમાંથી એક પણ નહીં, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું। ક્યારેક અમુક વાર એવું થાય કે આપણા જવાબ જે હશે આપણો સાચો હશે, પરંતુ એ ઓપ્શન અંદર નહીં આપેલો હોય, તો એવા ટાઈમમાં એ પ્રશ્નને 2 વાર સોલ્વ કરી દેવો કે જેથી કરીને કોઈ ગડબડ ના થાય।
અહીંયા જુઓ, જી પછી તરત એચ, ઓ રિપીટ થાય છે, એલ પછી તરત એમ, ડી પછી ઈ, એટલે અહીંયા પાછું જોઈએ તો જો સી પછી ડી, ઓ રિપીટ થાય છે, એમ પછી એન, અહીંયા ઈ પણ રિપીટ થાય છે. તો આવા પ્રકારના પ્રશ્નોમાં પણ યાદ રાખવું. કઈ રીતે? તો અહીંયા જો ઓ અને ઈ આ એક પ્રકારના સ્વર છે. તમારે અંગ્રેજીના સ્વર યાદ હોવા જોઈએ કે અંગ્રેજીમાં 5 સ્વર હોય છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. તો એનો મતલબ એવો થયો કે આ પ્રશ્નોમાં જો સ્વર આવતો હોય તો રિપીટ કરવાનો થાય. તો એનો મતલબ જે ઓ છે એ ઓ અહીંયા રિપીટ થઈ રહ્યો છે. એના સિવાય અહીંયા એક નિયમ એ પણ કહી શકાય કે જે બીજા નંબરનો જે મૂળાક્ષર છે એ રિપીટ થઈ રહ્યો છે. બરાબર. અહીંયા તો આ ઈના કારણે આપણને ખબર પડી કે ભાઈ સ્વરના કારણે પણ સ્વરને રિપીટ કરવાનો થાય. તો એક તો પહેલો નિયમ થઈ ગયો કે સ્વર રિપીટ કરવાનો, ઓ રિપીટ કરી દીધો. બીજો, જેટલા પણ મૂળાક્ષર છે એના પછીનો તરતનો મૂળાક્ષર આપણે લેવાનું થાય. તો એસ પછી આવશે મિત્રો ટી, એન પછી આવશે ઓ અને એસ પછી આવશે ટી. તો આ જે જવાબ લખેલો હોય એ ઓપ્શન આપણો સાચો. તો સાચો ઓપ્શન આપણો કઈ થઈ જશે મિત્રો? બી. આગળનો પ્રશ્ન જોઈએ. રોડ. તો આર ઓ એ ડી. રોડને કઈ રીતે લખવામાં આવી રહ્યો છે? યુ આર ડી જી. તો એના આધારે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ સ્વેનને તમે કઈ રીતે લખી શકો. ચલો આર. આર પછી આવશે એસ, એસ પછી આવશે ટી, ઓ પછી આવશે પી, પી પછી આવશે ક્યુ અને એના પછી આર. અહીંયા આર એસ ટી યુ. એ રીતે એ પછી બી, સી પછી ડી આવશે. એટલે કે બે મૂળાક્ષરો છોડીને નક્કી થઈ રહ્યું છે. ડી પછી ઈ, ઈ પછી એફ અને એના પછી જી. એટલે કે આ પ્રશ્નમાં 2 મૂળાક્ષરોનો ઉમેરો થઈ રહ્યો છે. તો એસ પછી આવવું જોઈએ ટી, ટી પછી આવવો જોઈએ યુ, સાચો જવાબ થઈ જશે વી. ડબલ્યુ પછી એક્સ, વાય, સાચો જવાબ થઈ જશે ઝેડ. બી, સી, ડી, એન પછી ઓ, પી અને ક્યુ. એટલે કે બે મૂળાક્ષરોને ઉમેરીને જે જવાબ આવતો હોય એ આપણે નક્કી કરવાનો થાય. તો સાચો જવાબ થઈ જશે મિત્રો આપણો સી. આગળ જોઈએ મિત્રો. એફ આઈ એસ એચ. ફિશને કઈ રીતે લખવામાં આવી રહ્યું છે? ઈ એચ આર અને જી. તો આપણે નક્કી કરવાનું છે કે ભાઈ ટી એચ એ એલ આઈ વાય એને કઈ રીતે લખશો. પહેલાં આપણે સંબંધ જોઈ લઈએ. તો જો ઈ પછી એફ આવે તો આમાં ઉલટો ક્રમ આપેલો છે. આમાં ઉલટો ક્રમ એચ પછી આઈ, આર પછી એસ, જી પછી એચ. એટલે કે ઉલટો ક્રમ જોવાનો છે કે આપણા મૂળાક્ષરના પહેલાં કયો અક્ષર છે. તો ટી પહેલાં શું આવે? એસ. એચ પહેલાં શું આવે? જી. એ પહેલાં શું આવે? તો એ પહેલાં તો આમ તો મૂળાક્ષરમાં કશું ના આવે, પરંતુ આપણે મૂળાક્ષરો રિપીટ કરીએ તો એ પહેલાં શું થઈ જશે? ઝેડ. તો અહીંયા ઝેડ, જે કે એલ, અહીંયા કે એચ આઈ એક્સ વાય ઝેડ એ. હવે અહીંયા જ્યારે તમે ઓપ્શન જોશો તો એક પણ ઓપ્શન આમાંથી આપણો સેટ થતો નથી. તો આમાં જવાબમાં શું લખી દઈશું? આમાંથી એક પણ નહીં. ચલો હવે ચેતન. તો સી એચ ઈ ટી એ એન. એને આપણે જ્યારે લખીશું તો એનું સાંકેતિક નિરૂપણ થાય છે ડી જી એફ એસ બી એમ. તો એના આધારે આપણે નક્કી કરીને લખવાનું છે કે ભાઈ કવિતા કઈ રીતે લખાશે. તો અહીંયા જો જોઈએ તો સી પછી ડી, એચ પછી જી, ના, જી પછી એચ. અહીંયા જો ક્રમ ઉલટો થઈ રહ્યો છે. ઈ પછી એફ, એસ પછી ટી, એ પછી બી, એમ પછી એન. એટલે કે અહીંયા જો તમે જોશો તો આમાં પહેલો જે છે એ તો ચડતા ક્રમમાં છે, પરંતુ બીજું જે છે એ ઉતરતા ક્રમમાં છે. ત્રીજું પાછું ચડતા ક્રમમાં, ચોથું પાછું ઉતરતા ક્રમમાં. તો એ રીતે અહીંયા પણ પહેલાં ચડતો ક્રમ લખવાનો થાય, પછી ઉતરતો ક્રમ લખવાનો થાય, પછી પાછો ચડતો ક્રમ, પછી ઉતરતો ક્રમ, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો અહીંયા તમે જુઓ કે પછી શું આવશે? તો જે કે એલ. એ રીતે એ કોના પછી આવશે? તો ઝેડ પછી. વી પછી શું આવે? ડબલ્યુ.
તો આઈ કોના પહેલાં આવે? એચ. ટી પછી શું આવશે? યુ. એ કોના પહેલાં આવે? તો ઝેડ. એટલે કે ચડતો અને ઉતરતો ક્રમ તમારે મગજમાં રાખવાનો થાય. તો એના અંતર્ગત આપણો સી જે છે એ સાચો જવાબ થઈ જશે. આગળ જોઈએ તો FAN ને લખાય છે GCQ, CUT ને લખાય છે DWW અને SWA. તો આને કઈ રીતે લખી શકાય? તો અહીંયા જુઓ, F પછી G આવે એટલે કે તરત આવતો ક્રમ છે, પરંતુ એ પછી બી આવવો જોઈએ, એની જગ્યાએ સી આવે છે એટલે કે એક ક્રમ પ્લસ થઈ રહ્યો છે. પછી એન પછી ઓ આવવો જોઈએ, પી આવવું જોઈએ, એની જગ્યાએ ક્યુ આવે છે, તો અહીંયા +2 થઈ રહ્યું છે. એટલે કે પહેલામાં કશું ઉમેરાતું નથી, બીજામાં 1 ઉમેરાઈ રહ્યું છે, ત્રીજામાં 2 ઉમેરાય છે. ચલો ફરીથી અહીંયા જોઈએ તો સી પછી તરત ડી એટલે કે આમાં કશું ઉમેરાયું નહીં. યુ પછી વી પછી ડબલ્યુ તો આમાં 1 ઉમેરાયો. ટી પછી યુ વી ડબલ્યુ એટલે કે આમાં 2 ઉમેરાયા. એટલે કે એનો મતલબ આમાં સંબંધ કઈ રીતનો નક્કી થાય છે? તો પહેલામાં તો એના પછીનો તરત લખી દેવાનો એસ પછી ટી. બીજામાં શું કરવાનું? એકને ડ્રોપ કરી દેવાનો એટલે કે ડબલ્યુ પછી એક્સ પછી વાય. અને ત્રીજામાં કેટલા ડ્રોપ કરવાના? 2 ડ્રોપ કરવાના એટલે કે બી સી પછી શું આવે? ડી. તો સાચો જવાબ શું થઈ જશે? TYD. એટલે કે આમાં પણ આપણો સાચો જવાબ થશે સી. આગળ FIVE 5 ને આપણે લખી રહ્યા છીએ EVIF. તો આપણે 3 ને કઈ રીતે લખશું? તો પહેલા તો આપણે સંબંધ જોવાની કોશિશ કરીએ તો ઈ પછી એફ, વી પછી આઈ, વી પછી આઈ, ઈ પછી એફ. તો આમાં કોઈ પ્લસ માઇનસ થતું નથી, પરંતુ તમે જુઓ મૂળાક્ષરો ઉલટા થઈ રહ્યા છે. છેલ્લો મૂળાક્ષર પહેલો થઈ ગયો, આ બીજા નંબરે આવી ગયો, એટલે કે મૂળાક્ષરોને ઉલટા ક્રમમાં લખવામાં આવી રહ્યું છે. તો એનો મતલબ અહીંયા પણ છેલ્લો મૂળાક્ષર પહેલાં લખીશું ઈ, એના પછી ફરીથી ઈ, એના પછી આર, આર પછી એચ અને અંતમાં ટી. તો આવો નિયમ પણ તમને યાદ રહેવો જોઈએ. હા, આમાં ઓપ્શન આપેલા હોય એમાં ભૂલ ના કરતા ખાસ. જો આમાં પહેલાં બે ઈ છે, પરંતુ અહીંયા જો ટી અને આર છે, ખરેખર શું આવવું જોઈએ? આર આવવું જોઈએ. એટલે લખીને જ જવાબ નક્કી કરજો, નહીંતર ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા રહેશે. ચલો હવે આપેલું છે બેઝિક. બેઝિકને લખ્યું DULE. તો આપણે હવે લીડરને કઈ રીતે લખીશું? LEADER. તો અહીંયા જો BC એક ડ્રોપ થયો, પછી એ પછી BC 2 ડ્રોપ થયા, એસ પછી TU એક જ ડ્રોપ થયો, આઈ પછી JK 2 ડ્રોપ થયા, સી પછી DE. એટલે કે પહેલો જે મૂળાક્ષર છે એમાં એક મૂળાક્ષર ડ્રોપ કરી બીજા નંબરનો લખવાનો, અને બીજા નંબરનો જે મૂળાક્ષર છે એમાં 2 ડ્રોપ કરીને લખવાના. પાછું ત્રીજામાં 1 ડ્રોપ કરવાનો, ચોથામાં 2 ડ્રોપ કરવાના, પાંચમામાં 1 ડ્રોપ કરવાનો. તો આમ તો એલ પછી એમ આવવો જોઈએ, એની જગ્યાએ 1 ડ્રોપ કરીને અમે શું લખીશું? આપણે એન લખીશું. હવે કેટલા ડ્રોપ કરવાના થાય? 2 ડ્રોપ કરવાના થાય. તો ઈ પછી એફ જી, જવાબ શું થઈ જશે? એચ. પછી કેટલા ડ્રોપ કરવાના? 1. તો એ પછી બી આવવો જોઈએ, તો જવાબમાં આપણે શું લખીશું? સી. પાછા કેટલા ડ્રોપ કરવાના? 2. તો ડી પછી ઈ પછી એફ, જવાબ થશે જી. પછી કેટલા ડ્રોપ કરવાના? 1 ડ્રોપ કરવાનો, તો ઈ પછી એફ આવવું જોઈએ, એની જગ્યાએ જવાબમાં શું થઈ જશે? જી. પછી કેટલા ડ્રોપ કરવાના? 2 કરવાના, તો RST, અને જવાબમાં શું થઈ જશે? યુ. તો જુઓ અહીંયા અલગ અલગ સિસ્ટમ છે. પહેલામાં 1 ડ્રોપ થયો, બીજામાં 2 ડ્રોપ થયા. તો સાચો જવાબ શું થઈ જશે? NHCGGU. એટલે કે પહેલા નંબરનો જે જવાબ છે એ આપણો સાચો થઈ જશે. હવે જુઓ અહીંયા કાવેરી. તો KAVERI. કાવેરીને લખવામાં આવેલું છે VAKIRE.
બરાબર. તો આપણે લખવાનું છે કે ભાઈ જો મૈસૂર ખરું એ મૈસૂર જે છે એને આપણે કઈ રીતે લખશું. હવે અહીંયા જુઓ તો આમાં સંબંધ તમારે નક્કી કરવાનો થાય. તો સંબંધ કઈ રીતે થઈ રહ્યો છે? તો પહેલાં તો જો કે અને વી બહુ મોટું અંતર છે, એ રિપીટ થઈ રહ્યો છે, કે અને વી. તો આમાં તો સીધે સીધું તો અહીંયા પણ જો આરની નીચે આર, એટલે કે બીજા નંબરનો જે અક્ષર છે એ રિપીટ થઈ રહ્યો છે. બરાબર. તો અહીંયા પણ જો આપણે એ રીતનું કરી દઈએ પહેલાંથી જ કે બીજા નંબરનો અક્ષર રિપીટ થઈ રહ્યો છે, અહીંયા પણ બીજા નંબરનો અક્ષર રિપીટ થઈ રહ્યો છે. બીજા નંબરનો અક્ષર એટલે કે 3-3ના ગ્રુપમાં. દેખો જો અહીંયા વી, અહીંયા કે, એ રીતે અહીંયા ઈ, અહીંયા આઈ, એટલે કે 3-3ના અક્ષરોમાં ક્રોસ થઈ રહ્યું છે. તો આ એમ જે છે એ અહીંયા જતો રહેશે, એ રીતે એસ અહીંયા જતો રહેશે, ઓ જે છે એ અહીંયા જતો રહેશે, અને ઈ જે છે એ અહીંયા આવતો રહેશે. એટલે કે 3-3 અક્ષરોનું ગ્રુપ કરી વચ્ચેનો અક્ષર રિપીટ અને આગળ પાછળના જે અક્ષરો છે એને ઉલટા કરીને લખવાના થાય. તો સાચો જવાબ આપણો થઈ જશે સી. ટીક કરતી વખતે ખાસ યાદ રાખજો, આગળના અક્ષરોને ધ્યાનમાં ન રાખતા દરેક અક્ષરોને ચકાસવા. ચલો હવે વાપીસ ડિસેમ્બર. કે ભાઈ ડિસેમ્બરને આપણે લખી રહ્યા છીએ ઈ આર એમ બી સી ઈ ડી ઈ. તો પછી એસ પી ટી એફ એ બીને આપણે કઈ રીતે લખીશું? હવે અહીંયા જો ડી પછી આ ઈ બરાબર છે, ઈ પછી આર અંતર વધી ગયું, સી પછી એમનું પણ અંતર વધી ગયું. તો અહીંયા કયો સંબંધ હોઈ શકે એ આપણે શોધવાનું થાય. અહીંયા જરા જુઓ તો ડીઈ, સીઈ, એમબી, આરઈ, ડીઈ, સીઈ, એમબી, ઈઆર. બરાબર. એટલે કે છેલ્લા બે અક્ષરોમાં જ ફેરફાર થઈ રહ્યો છે. હવે આ ડીઈ છેલ્લે જતું રહ્યું, તો આપણે એસપીને પહેલાં છેલ્લે મૂકી દઈએ. પછી સીઈ બીજા નંબરના જે બે ગ્રુપ હતા એ પણ છેલ્લે જતા રહ્યા. તો બીજા નંબરમાં હતા ટીએફ, તો એમને પણ એમના એમ લખી દઈએ. અને છેલ્લા બે અક્ષરો છે એમાં ફેરફાર કર્યો છે, એટલે કે ઈ ના છેલ્લા બે અક્ષરો પણ એમના એમ જ છે, ઈઆર ઈઆર. તો અહીંયા પણ શું થઈ જશે? એ બી. એટલે કે સીધી વાત એવી થઈ કે બે બે અક્ષરોના ગ્રુપ કરીને એમને આગળ પાછળ ગોઠવવામાં આવ્યા. તો અહીંયા સાચો જવાબ આપણો થઈ જશે એ. ખાસ જોઈ લેજો. જો ડીઈ છેલ્લે લઈ ગયા, સીઈ બીજા નંબરમાં લઈ ગયા, એમબી ત્રીજા નંબરમાં લીધું અને ઈઆર ચોથા નંબરમાં લીધું. એટલે કે બે બેના ગ્રુપ બનાવીને ઉલટા સુલટા કર્યા. તો અહીંયા આપણે પણ બે બેના ગ્રુપ બનાવીને શું કર્યું? સરખું કર્યું. ચલો હવે અહીંયા જોજો, એલ એ પી એક નાના અક્ષરને મોટા અક્ષરમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યો છે. કેમ કે 3 અક્ષર છે, 3ના કેટલા અક્ષર કરી દીધા? 6. તો પછી એનો ટીને આપણે કઈ રીતે લખશું? હવે અહીંયા જો કે એલ, ઝેડ એ અને ઓપી. ખાસ બીજું કે એલ એમ, ઝેડ એ બી, ઓ પી ક્યુ. અહીંયા એ પણ થાય છે કે એક તો આપણે જે પાછળનો અક્ષર એના પહેલાંનો અક્ષર લેવાનો થાય. એટલે કે એન પહેલાં શું આવશે? તો એમ આવશે. પહેલાં તો એ થઈ ગયું. આપણને જે અક્ષર આપ્યા એના પહેલાંનો અક્ષર લેવાનું થાય. તો એમ પહેલાં એન પહેલાં એમ આવશે, અને એમ એન પછી એલ પછી શું લખ્યું? એમ. તો એમ એન ઓ. પહેલાં ઓપ્શન જોઈ લઈએ, કાં તો સોલ્યુશન કરીએ, કોઈ વાંધો નહીં. ચલો ઓ પહેલાં શું આવશે? તો એન ઓ આવે. તો અહીંયા જવાબમાં શું આવશે? એન એન ઓ પી. કેમ કે અહીંયા સંબંધ થઈ રહ્યો કે એલ એમ, ઝેડ એ બી, ઓ પી ક્યુ. એટલે કે આપણે ક્રોસમાં ફેરવવાનું થાય. ચલો ટી પહેલાં શું આવશે? તો એસ એસ ટી યુ. એ રીતે ઈ પહેલાં શું આવે? તો ડી, તો ડી ઈ એફ. તો આ રીતે તમને સંબંધ શોધતા આવડવું જોઈએ. અને આપણો સાચો ઓપ્શન થઈ જશે ડી.
શું છે ફરીથી સમજાવી દઉં. આમાં સંબંધ કઈ રીતે નક્કી કરવો ફરીથી સમજાવી દઉં. આ પ્રશ્ન થોડો અટપટા જેવો મને પણ લાગ્યો, કદાચ તમને લાગ્યો હોય તો અહીંયા આપેલો તો કે, તો કે પછી એલ આવે, એલ પછી શું આવે એમ, એટલે કે અહીંયા શું છે, એક તો આગળનો અક્ષર પહેલાં આપણે નક્કી કરવાનો ને એના પાછળનો પણ જોડે લખી દેવાનો. એ રીતે ઝેડ પહેલાં શું આવશે એ પછી શું આવશે બી, એ રીતે પી પહેલાં શું આવશે ઓ, તો ઓ પીને પછી શું આવશે ક્યુ. એટલે કે આ રીતે આપણને આગળનો અક્ષર અને પાછળના અક્ષરનું જોડકું બનાવીને જવાબ નક્કી કરવાનો હતો. ચલો અહીંયા આપેલું છે કે ઈ ડી જી વાય, આને લખવામાં આવે છે ઈ, મેં અહીંયા શું લખ્યું, ઓકે, કે ઈ ડી જી વાય, એની જગ્યાએ ઈ કે ડી વાય જી. તો આપણે લખવાનું છે કે ભાઈ લાઇટનું શું થશે. તો અહીંયા જ્યારે તમે જોશો તો જો અહીંયા સીધું જુઓ તો અહીંયા કે અને ઈ ક્રોસ થઈ રહ્યું છે, ડી રિપીટ થઈ રહ્યું છે, અને અહીંયા શું થઈ રહ્યું છે, જી અને વાય ક્રોસ થઈ રહ્યું છે. એનો મતલબ કે વચ્ચેનો અક્ષર આપણે રિપીટ કરવાનો થાય અને બાકીના અક્ષર ક્રોસમાં રાખવાના થાય. એટલે કે આ બીજા નંબરનો આઈ પહેલાં આવી જશે, પહેલા નંબરનો આ એલ પીછે, એ રીતે ટી આગળ અને એચ પાછળ. આ રીતે ક્રોસમાં પણ જવાબ નક્કી કરવાનો થાય. એટલે કે સી જે છે ખરો આપણો સાચો જવાબ થઈ જશે. એપલને જો આપણે ETTPI વડે લખતા હોય, એપલને આપણે APPLE ને જો આપણે ETTPI લખતા હોઈએ તો દિલ્હીને શું લખાય, DELHI ને આપણે શું લખશું. તો અહીંયા પહેલાં તો એ નક્કી થાય કે EFG અને H ત્રણ અક્ષરોનો અહીંયા સંબંધ એક તો નક્કી થાય છે. જેમ કે અહીંયા જો એ પછી આવવું જોઈએ BCD, તો ઈ આવી ગયો. પી પછી QRST આવી ગયો, અહીંયા પણ QRST. એલ પછી MNOP, એટલે કે +3 અક્ષરો ઉમેરીને આપણે જવાબ નક્કી કરવાનો થાય. તો ડી પછી શું આવે, તો EFG. જવાબમાં શું નક્કી થશે, H. EFGHI LMNOP HIJKLIJKLM. તો આ જે HIPLM જે છે એ આપણો સાચો જવાબ થશે. એટલે કે એ જે છે એ સાચો જવાબ થઈ જશે. ચલો અહીંયા પણ તમે જોઈ લો MEAT, તો અહીંયા ટી એ ઈ, હા, અને લખીને સમજાવું કેમ કે આમાં કન્ટિન્યુ નથી. ધારો કે હું લખું MEAT, આનું જે સાંકેતિકરણ છે તે થઈ જાય છે TEAM. તો પછી BALE નું શું થશે, તો જો અહીંયા ઈ અને એ વચ્ચેના બે અક્ષર છે એ તો એમના એમ જ છે, આગળના ઉલટા થઈ ગયા. દેખો ટી છેલ્લે હતો એ પહેલે આવી ગયો, તો એમ પહેલે હતો એ છેલ્લે થઈ ગયો. તો અહીંયા પણ શું થશે, જે ઈ છેલ્લે હતો એ પહેલાં આવી જશે અને બી જે પહેલાં હતો એ છેલ્લે થઈ જશે. એટલે કે સાચો જવાબ આપણો થઈ જશે ડી. ચલો આગળ BOARD અને એનું થઈ જાય છે APZSC. અહીંયા પણ જો ઉલટા ક્રમમાં છે, એટલે કે એ પછી બી, એટલે કે પહેલાંનો અક્ષર આપણે લખવાનો થાય. આપણને જે અક્ષર આપેલો છે એના પહેલાં શું હશે એ આપણે લખવાનું થાય. તો ઓ, તો ઓની પહેલાં શું આવશે, એન એમ, એમના પહેલાં શું હશે, એલ એન, એનના પહેલાં એમ વી, વીના પહેલાં શું હોય, યુ વી, આઈ, આઈના પહેલાં શું હોય, HI, એફ, એફના પહેલાં શું આવશે, EF. એટલે કે આપણે આગળનો અક્ષર લખવાનો થાય. તો સાચો જવાબ આપણો થઈ જશે
સાચો જવાબ આમાં છે જ નહીં. APZSC AB હા સોરી માય મિસ્ટેક. અહીંયા વચ્ચે બદલાઈ રહ્યું છે. અહીંયા O પછી P, Z પછી A, R પછી S અને C પછી D. તો અહીંયા આપણે એક આગળ પાછળ લખવાનો હતો, એની જગ્યાએ આપણે કન્ટિન્યુ કરી દીધું. સોરી, અહીંયા જોજો કે O પછી P તો M પછી શું આવશે? N આવશે. એ રીતે R પછી S તો V પછી શું આવે? TUVW. અને એ રીતે F પછી શું આવે? G. તો જે NNMWHG જે છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચલો હવે ચર્ચા કરીએ NMMSમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો વિશે કે ભાઈ કેટને અગર ATC લખાય તો ડિયરને ERD લખાય તો SING ને શું લખાય? તો પહેલાં તો આપણે લખી દઈએ કે ભાઈ CAT ને શું લખાય? ATC. એટલે જો ATC રિપીટ થઈ રહ્યું છે એ રીતે સિક્વન્સમાં આવી રહ્યું છે. DAR તો જો EARD એટલે કે સિક્વન્સમાં જઈ રહ્યું છે. તો SING ને તમે કઈ રીતે લખશો? તો પ્રથમ શું લખવાનું થાય? ING પછી S. એટલે કે પ્રથમ અક્ષર બીજા નંબરમાં બીજા નંબરના અક્ષરથી ચાલુ થાય છે. જેમ કે અહીંયા CAT તો હવે C થી સ્ટાર્ટ હતું, હવે A થી કરશે તો ATC. અહીંયા E થી સ્ટાર્ટ થશે તો EARD. એ રીતે તો સાચો જવાબ થઈ જશે આપણો INGSA ઓપ્શન. હવે જો બ્રિંજલ, આ બધા NMMSમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે કે ભાઈ BRINJAL આને કઈ રીતે લખવામાં આવી રહ્યું છે? LAJNIRB. તો આપણે લખવાનું થાય કે ભાઈ લેડી ફિંગરને આપણે કઈ રીતે લખીશું? તો અહીંયા પહેલાં સંબંધ શું છે એ જોઈ લઈએ. તો જો અહીંયા તમે ધ્યાનથી જોજો તો છેલ્લો અક્ષર શું છે? L. એના આગળ A, એના આગળ J, N, I, R, B. એટલે કે અક્ષરો છેલ્લેથી પ્રથમ ક્રમ બદલવામાં આવી રહ્યો છે. તો અહીંયા પહેલા નંબરે શું થઈ જશે? R, E, G, N, I, F, Y, D, A અને L. તો સાચો જવાબ આપણો થઈ જશે મિત્રો REGN. એટલે કે C જે છે એ આપણો સાચો જવાબ થઈ જશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળના પ્રશ્નમાં એવું કહ્યું છે કે LOUD જે છે એને જો આપણે JOSF વડે લખતા હોઈએ તો PKQG ને કઈ રીતે લખાય? તો જો અહીંયા મિત્રો જોજો, અહીંયા પણ ઉલટો ક્રમ છે. એટલે કે J પછી K અને L. એટલે કે J પછી K અને K પછી L તો આપણને આપેલો છે. એટલે કે એક અક્ષર ઉલટો છે પછીનો. O રિપીટ થઈ રહ્યો છે. પછી S પછી T, U અને અહીંયા વાપીસ F ની પહેલાં શું આવશે? D, E, F. DEF. તો અહીંયા પણ ક્રમમાં જ છે. ખાલી મતલબ આગળનો જે અક્ષર છે એ આગળનો અક્ષર જ ઉલટા ક્રમમાં છે. એટલે કે આપણે પહેલાં શું આવશે એ લખવાનું ને આ બધામાં પછીનો અક્ષર લખવાનો. તો P પહેલાં શું હોય? તો MNOP. તો P પહેલાં O અને એના પહેલાં NOP. કેમ કે આપણે એક અક્ષર છોડી એના પહેલાં શું છે? JKL એ રીતે નક્કી કરવાનું છે. તો NOP. તો જવાબમાં શરૂઆત શું આવશે? N. પછીના તો બધા અક્ષર એના પછી જ લેવાના છે. અહીંયા પણ આગળનો અક્ષર લખવાનો છે. S, U પહેલાં શું આવશે એ રીતે અહીંયા રિપીટ કરવાનો. તો અહીંયા K પછી K રિપીટ કર્યો. એ સિવાય અહીંયા ઓપ્શન પણ જોવા પડશે. કદાચ સ્વરવાળો નિયમ હોય તો O અહીંયા K પછી આપણે ઉમેરવાનું થાય, પરંતુ જોઈએ ઓપ્શનમાં પછી. અહીંયા શું છે? તો Q પહેલાં શું આવશે? તો આપણે Q પહેલાં P આવવો જોઈએ, પણ એના પણ આગળનો અક્ષર લખવાનો થાય. તો MNOP. તો અહીંયા શું જવાબ થઈ જશે? O. હવે D પછી E પછી F. એટલે G પછી H પછી I. તો આપણો સાચો જવાબ થવો જોઈએ NKOI. બરાબર, NKOI.
પરંતુ આમાં તો એવો કોઈ ઓપ્શન આપેલો નથી. અહીંયા આઈ આપેલો છે અને ઓ આઈ આપેલો છે. તો જો સ્વરવાળો નિયમ હોય તો સ્વર તો આમાં છે નહીં, તો આપણે આમ તો કે પછી એલ પછી એમ આવવો જોઈએ, તો એ પણ લાગુ પડતો નથી. એનો મતલબ કે અહીંયા જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં આપણો ઓપ્શન મેળ બેસતો નથી. આગળ જોઈએ LAWN. LAWN ને કઈ રીતે લખવામાં આવેલું છે? JCUP. તો SLIT ને તમે કઈ રીતે લખશો? તો જો અહીંયા મિત્રો L પહેલા J આવશે, L પહેલા K અને K પહેલા J, JKL. એટલે કે અહીંયા રિવર્સ શિપમાં જઈ રહ્યું છે. એ રીતે અહીંયા A પછી B પછી C, એ રીતે U પછી V, એટલે કે અહીંયા ઉલટા ક્રમમાં છે. અને અહીંયા NO પછી P, એટલે કે જો અહીંયા એક અક્ષરનો ઉમેરો ઘટાડો થઈને આગળ વધી રહ્યું છે, એક અક્ષરનો ઉમેરો થઈને વધી રહ્યું છે, ઘટાડો ઉમેરો. તો પહેલો ઘટાડો, તો S પહેલાં શું આવશે? તો આપણે જોઈએ કે S પહેલાં R આવે, પરંતુ એક અક્ષર આપણે છોડવાનો છે, તો R પહેલાં શું આવશે? Q. R પહેલાં શું આવશે? QRS, JKL. ચલો હવે ઉમેરો કરીને ચલવાનું છે. તો L પછી શું આવવું જોઈએ? M, અને જવાબમાં એક ઉમેરોનો કરી તો N આવશે. એ રીતે અહીંયા પાછો ઘટાડો, તો I પહેલાં શું આવશે? તો GHI, તો I પહેલાં આવશે H અને Hની પહેલાં શું આવશે? G. એ રીતે હવે ઉમેરો, તો T, U અને V. એટલે કે આમાં નિયમ શું હતો? તો પહેલો એક ઉલટા ક્રમમાં હતો, પછી એક ચડતા ક્રમમાં હતો. એ રીતે આપણે નક્કી કર્યું. તો આપણો સાચો જવાબ મિત્રો થઈ જશે D, QNGV. આગળ જોઈએ STRAY. તો STRAY ને જો આપણે ચેક કરીએ, TUSBZ, તો S પછી T, T પછી U, R પછી S, A પછી B અને Y પછી Z. એટલે કે ક્રમમાં આપણે ઉમેરો કરતું ક્રમમાં આવતો આગળનો મૂળાક્ષર આપણે લખવાનો છે. તો M પછી શું આવશે? N, O પછી P, U પછી STU, V, R પછી S અને N પછી O. એટલે કે આપણો સાચો જવાબ થઈ જશે NPVSO. આગળ જોઈએ મિત્રો, તો આપણું NMMSના પ્રશ્નો અને આજનો વિડીયો પૂર્ણ થયો. આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારા અન્ય મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરવા વિનંતી.